તો આ તરફ ગાંધીનગરના પેથાપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। સાબરમતી નદી કાંઠાના વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેમાં જીઈબી, ચરેડી સહિત વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા। 700થી વધુ દબાણો પર આજે સવારે બુલડોઝર ફરી વળ્યું હતું। વહેલી સવારે જ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ટીમ પહોંચી હતી, ત્યારે સરકારી જગ્યામાં આ બાંધકામ કરવામાં આવ્યું છે। 500થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। R&B અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણી ટાઈમથી, આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને R&B તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે। લગભગ 700થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ 1 લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે। લગભગ